રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તો આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં હળવો વરસાદ વરસી શકે છે, જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો હવામાન વિભાગ દ્વારા હળવોથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવનારા દિવસોમાં જે વરસાદ વરસી શકે છે, આજે પણ જે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। છૂટોછવાયો વરસાદ કેટલાક જિલ્લાઓમાં વરસી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી તમામ જગ્યા પર છૂટોછવાયો વરસાદ આજે વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।